રથયાત્રા દરમિયાન ચાંપતી સુરક્ષા વ્યવસ્થા મંજૂરી વગરના ડ્રોન સામે લાલ આંખ કરાઈ છે। એન્ટી ડ્રોન ગન સાથે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે રથયાત્રાનું શૂટિંગ કરતા જે પરમિશન ન લીધી હોય તેવા ડ્રોન જો ઉડતા દેખાયા તો એન્ટી ડ્રોન જે સિસ્ટમ છે, જે ગન છે, તે તેમને પકડી પાડશે, તોડી પાડશે અને જપ્ત કરી લેશે। એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો મંજૂરી વગરના ડ્રોન જો ઉડતા દેખાયા તો તેની સામે લાલ આંખ કરવામાં આવશે અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે, અત્યાધુનિક જે સંસાધનો છે તે પણ વિકસાવવામાં આવ્યા છે અને તેમાંથી એક છે જે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, એન્ટી ડ્રોન ગન, જેની સાથે વ્યક્તિ તૈનાત છે અને જો આકાશમાં આ પ્રકારના ડ્રોન ઉડતા દેખાયા જે પરમિશન વગરના છે, કારણ કે હાલ તંત્ર ડ્રોન ઉડાવી રહ્યું છે અને તંત્ર જ આ જે વિઝ્યુઅલ છે આકાશી તે દ્રશ્યો પહોંચાડી રહ્યું છે। તો રથયાત્રા દરમિયાન 17 ગજરાજમાંથી કેટલાક ગજરાજ ભડક્યા। ગાંધીની પોળ પાસે આ બનાવ બન્યો હતો અને જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। ભીડ જોઈને કેટલાક ગજરાજ ભડકી ગયા, એકાએક દોડવા લાગ્યા અને આ સમયે થોડા સમય માટે ભીડમાં દોડધામ મચી ગઈ હતી। જો કે વન વિભાગની ટીમે ઇન્જેક્શન આપી ગજરાજને કાબૂમાં લીધા હતા। 17 ગજરાજમાંથી એક નર હતો અને 16 માદા ગજરાજ હતા, જેમાંથી 2 માદા અને એક નર ગજરાજ બેકાબૂ થયા હતા। થોડા સમય માટે થોડી અફરાતફરી, દોડાદોડી થઈ ગઈ હતી, પરંતુ ત્યારબાદ તુરત જ સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી, કારણ કે આસપાસ મોટી સંખ્યામાં જે ભક્તો છે તે પણ ત્યાં હતા અને તેઓમાં દોડધામ મચી ગઈ હતી। બાળકો સાથે જે લોકો પહોંચ્યા હતા તેઓ ડરી ગયા હતા અને આ સમયે આપ જોઈ શકો છો કે કેટલાક લોકો જે છે તેમને પાર કરીને ગજરાજ એક ગલીમાં જતા રહ્યા હતા। 3 ગજરાજ જે આપ જોઈ રહ્યા છો તે એક ગલીમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ તેમને કાબૂમાં લેવામાં આવ્યા હતા। ઇન્જેક્શન આપી અને તેમને કંટ્રોલમાં લેવામાં આવ્યા હતા। તો ત્યારબાદ સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી। તો એક્સક્લુઝિવ એક વિડીયો ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવ્યો છે, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક જે નર અને માદા જે ગજરાજ છે તે બેકાબૂ બન્યા હતા। તો જેમાં 2 માદા અને એક નર ગજરાજ છે તે બેકાબૂ બન્યા હતા અને ત્યારબાદ ધમાચોકડી મચી ગઈ હતી। થોડા સમય માટે લોકો પણ બચતા નજરે પડ્યા, પોલીસના જવાનો હોય, સુરક્ષા જવાનો હોય કે પછી ત્યાં ઉપસ્થિત ભક્તો હોય, કારણ કે તેઓ રસ્તો ભટકી અને બીજી એક ગલીમાં ઘૂસી ગયા હતા। તો ફરી એક વખત આપને રથયાત્રામાં લઈ જઈશું। રથયાત્રાના આ દ્રશ્યો, ભક્તિભાવમાં લીન થઈ જાઓ। તો રથ આગળ વધી રહ્યા છે, ગજરાજ, ત્યારબાદ અલગ અલગ ટેબ્લોઝ, ભજન મંડળી અને ત્યારબાદ રથ આગળ વધી રહ્યા છે। મોસાળમાં પણ સ્વાગત માટે તૈયારીઓ થઈ ચૂકી છે, રસોડા ધમધમી રહ્યા છે। ગોકુલાનંદ જીવન યશોદાનંદ के नमिये कृष्ण व्रज चंद जीवन यशोदानंद के नमिये कृष्ण व्रज चंद कानूड़ो कालो कालो ए राधा छे गोरी गोरी कानूड़ो कालो कालो कानूड़ो कालो कालो अने राधा गोरी गोरी कानूड़ो कालो कालो छे एक नवन एक नवल किशोर छे, एक नवल किशोर छे, एक नवल किशोर अने